જય મુરલીધર દોસ્તો, જુઓ આ ધુમ્મસ તો અમારી પાછળ જોઈ જુઓ તો એ તારે મોળી પડી ગઈ છે. હા, અત્યારે 50-75% ધુમ્મસ મોળી પડી ગઈ છે. પહેલાં તો આપણા પગમાં જોઈને તો એ નહોવું છે એટલી ધુમ્મસ હતી. બરાબર અહીંયા મારા એક રણછોડગીરી મહારાજનો ધૂણો છે ના લાઈવે કરવું હતું પણ ન થયું લાઈવે. ધુમ્મસ છે આપણી જો જાફરાવા દેહનથી પ્યા હું તારે ધરાઈને કહે છે. અને હું બહુ હાવ અમારે છેલ્લી કગારે ટેકરી છે, કૈલાસ ટેકરી. એ ટેકરી આવી ગયો છું અને સારી ફરતું ધુમ્મસ છે. ખાલી મારું મોઢું જ બતાવી છે મિત્રો. બહુ જોરદાર નજારો હતો પણ કિસ્મતમાં નહીં. આજ તમારા મારા નકર એક વખત બતાવો તમને કે વાહ ભાઈ વાહ, એકદમ એક નંબર છે. આપણી ધ્યાન જોવામાં સરસ છે મિત્રો. અને મિત્રો મારી ઉપર જે ઝાડવા દેખી રહ્યા ને છે ને એ આપણે ખાલેડા નામનું ઝાડવું આવે છે. ને તમે ગમે ના દેવથાને જાતા હો, કોટડા ચોટીલા બગદાણા ગમે ના જાઓ છો ના તમને ઓલો ગુગળ વેચવામાં આવે છે ખબર, તબાહડા ભરેલા હોય છે. એ મિત્રો સ્પેશિયલ આ ઝાડવાનો જ ગુંદર હોય છે. જો આને હાલેડો કહેવાય છે. અને આના પાંદડા આપણે લીમડો આવે ને, કડવો લીમડો મીઠા લીમડાના બેની જેખા બતાવી છે મિત્રો. જો પાછો ધુમ્મસ આવી ગયો છે, જુઓ કેટલો ધુમ્મસ છે. મેં કઈ વાત જ જવા દો. જો માલ બતાતા બંધ થઈ જાય ઘડીકમાં. તો મિત્રો વિડીયો આપણી ભાષામાં બનાવું છું મિત્રો. સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો. અને તમને હું આ ઝાડવાના દર્શન કરાવી દઉં. અને આ ઝાડવામાં ખાસિયત શું છે મિત્રો ખબર છે? આ જો અત્યારે વરસાદ કડીક રહી ગયો છે, ધુમ્મસ છે, પણ આ ઝાડવું જે હાલેડા નામનું ઝાડવું બતાવી છે ને, આ ફરતા જે ઝાડવા બતાવી છે હાલેડાના જ છે. બીજું કોઈ વૃક્ષ જ નથી અહીંયા. આ ઝાડવાની ખાસિયત શું છે મિત્રો ખબર છે? આ ઝાડવું આપણે ગમે એટલો વરસાદ હોય ને એનો ગુંદર હોય. આમાં ગુંદર માલે ગહેલો હોય એટલે એના ગુંદર ફૂટેલો હોય. જો તમે જોઈ જુઓ અહીંયા આ ગુંદર ફૂટ્યો છે. આમાં જે આ ગુંદર ફૂટેલો છે ને એ ગુંદરને અમારે સા બનાવો હોય છે ને એટલે ગુંદરને ભેગો કરીને દિવાળી સાપસી હોય એટલે જેમ દીવો જગે એમ જગે. ગમે એટલો વરસાદ ન પડી ગયો મિત્રો તો દીવો જગે એમ જગ્યાનો ગુંદર. ને તમારે અખતરો કરવો હોય તો બહુ સુગંધી એવું આવે. તે અત્યારે માણસો યુઝ કરે છે એનું કારણ જ છે આનો અચર ગુગળ જેખી તે સુગંધ આવે છે. એકદમ એક કોફી ટુ કોઈ ગુગળ નહીં, ગુગલ કરતાંય તે મીઠી સુગંધ આવે છે. કારણ કે તમે વર્તી જ ન શકો. ગુગળમાં નામાં એક ગુગળ વસ્તુ પવિત્ર છે ના, એટલી પવિત્ર નહીં પણ સુગંધ તો ગુગળ કરતાંય તે વિશેષ આવે છે. બહુ અદ્ભુત સુગંધ આવે છે એની. તો માણસો આને ગુગળ કહે છે. અને મિત્રો ધોળો ખાખરો જોયો કરે તમે? તમને ધોળા ખાખરા કાઢી ન જોયો ને ધોળો ખાખરો બતાડી દો. અત્યારે ફૂલ બૂલ નથી મિત્રો. જો આ મારી માથે છે ને ધોળો ખાખરો છે. આ મિત્રો ધોળો ખાખરો છે. ધુમ્મસ છે જોઈ જો મિત્રો. આ ખાખરો છે ને સફેદ પ્લાસ કે ને, આ સફેદ ખાખરો છે. તો અમારા આ ડુંગરમાં સફેદ ખાખરો પેટ થાય છે. હવે ઓલપા સીસમના ઝાડવા હાગના હાજરના છે મિત્રો. પાસે સીસમ હોય તો અહીં મારી પાસે જ છે પણ હવે ધુમ્મસ છે ને હું ના થોડોક જવા નથી માગતો. કારણ કે માલ રેઢા મીકી ન જોઈએ. કારણ કે અત્યારે ધુમ્મસ ચારે બાજુ છે, જનાવર ક્યાંથી આવે એનું કંઈ નક્કી નહીં. તો મિત્રો તમે યાદ રાખજો, કોઈ દેવસ્થાને જાઓ તો તમે પહેલાં ગૂગલના નામે જે આ વસ્તુ ખરીદો છો તો યાદ રાખજો. તમે ખરીદો તો તમારા મનની મરજી. ગૂગળ કમસે કમ મિત્રો ગૂગળ છે ને 500, 1000, 10,000નો કિલો હોય પ્યોર ગૂગળ. 5,000નો કિલો તો હું લાવેલો છું, મને ખબર છે. આ હાલેડાનો તમે ના જાઓ ને તો 400 રૂપિયાનો કિલો આપે છે. તો કેટલો તફાવત આપણને ઓટોમેટિક ખબર પડી જાય ને. ગૂગળ એટલો બધો પાકે નહીં મિત્રો. તો ખાસ કરીને આપણો વિડીયો શેર કરી દેજો. અને મિત્રો મારે જે ખાસ આજ વિડીયો બનાવવા માટે ખાસ આવ્યો હતો ઉપર લોકેશને, પણ એના વિડીયો બનાવી ન શીખો. કારણ કે મારે ધુમ્મસના હિસાબે મેં જે લોકેશન લેવાનું હતું, ફરતો ડુંગરનો નજારો લેવાનો હતો, તો મેં એના વિડીયો ન બનાવ્યો. તો આપણો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરજો. અને ખાસ મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વનસ્પતિની જરૂર હોય તો મારી પાસે અહીંયા હજારો જાતની વનસ્પતિ છે. તમે કોમેન્ટમાં નામ લખજો કે આ વનસ્પતિ ના થાય છે. તો અને તમારી પાસે વનસ્પતિ એવી કોઈ ઉપયોગી હોય તો કોમેન્ટમાં લખજો કે ભાઈ આ આપણે પશુ માટે કે ખેડૂત માટે ઉપયોગી થાય છે. તો ખાસ કરી વિડીયો શેર કરી દેજો, લાઈક કોમેન્ટ કરજો મિત્રો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.